જેને આ બધી સૃષ્ટિનું સર્જન કર્યું એ ક્યારેય આપણી હારે સોદાબાજી ના કરે. માગે આપણને આપણા મા બાપ ખવડાવતા હોય, ઘરમાં કમાતા હોય કે ના કમાતા હોય, એ આપણને એવું કહે છે કે દર મહિને 3000 રૂપિયા તાર જમવાના થશે. માગે તો એમ ભગવાન આપણી પાસે સોદાબાજી કરતો જ નથી ક્યારેય. એ તો આપણને એમ કે જે સમય મળે તેથી તું મને યાદ કરજે, જ્યાં જરૂર પડશે ને તારો જેટલો ભરોસો હોય છે ત્યાં હું ટેકો કરવા આવીશ. આપણે ભરોસો ઓછો અને સપના મોટા છે. મને દાવો પરચો આપે તો હું માનું, તું ના માનતો હોય હું લૂંટાઈ જાય ભગવાન. ના દે જેથી હડીશ ને ખાટલામાં પડી તેથી તો સાંભળવાનો જ છે. અત્યારે શરીર સારું છે એટલે જોર છે, એટલે કોઈ ભ્રમ. આ ઘણા આવીને રોતા હોય, અમને આમ કર્યું ને તેમ કર્યું, અમને આ કંદડ, મનમાંથી કાઢી જ નાખો, કોઈ કંદડવાનું નથી. હું એવું નહીં કહું પરભવનું છે કે જો તમે રાઈટ છો, કાં તો ભગવાન તમને એ રીતે સમજાવવા માગે છે કે જો આવું કરવાથી આમ થાય, સમજી લેજો. અને કાં તો તમે સાચા છો છતાંય કોઈ તમને પરેશાન કરે છે, તો આજ નહીં તો 25 દાડે ઠાકરીનો હિસાબ કરે. તમારે તાત્કાલિક જોતું છે એટલે તમને એમ થાય કે આજ મને હેરાન કર્યો તો કાલ એના ઘરે આમ થવું જોઈએ. ના, એમ નહીં થાય. જો તમે સાચા છો તો એ પરમાત્માએ સમય નક્કી કર્યો છે, જેવું વર્તન તમારી હારે એને કર્યું એવું 2 વર્ષે કોક એની હારે કરવાવાળો આવશે. આપણે મજાથી જીવવાનું જ છે. જ્યાં તમને મજા આવે, જે સાનિધ્ય ઉપર વિશ્વાસ હોય, જે ભગવાનને માનતા હોય. અને હું તો એમ કહું છું, પહેલાં પોતાના ઘરે મા બાપ અને પોતાની કુળદેવીને માનતા હોય ને તો જ અહીં આવજો, નકર આવતા જ નહીં. નકર અહીં આવતા જ નહીં. જો તમારા ઘરે મા બાપને પગે લાગ્યા હોય તો જ ત્યાં ઊભા. હું તો નથી કહેતો, પણ તમે નથી માનતા એટલે કહું. અને તો તમે ત્યાં ઊભા મને વંદન કરજો, નકર ના કરતા. પહેલાં ઘરે મહિનો મા બાપને કરજો, પછી સમજાય હે ને? એટલે કંઈ ના જડત, હાથે ને હાથે બનાવો. એમે ભોળા જ્યાં તાર એક વ્યક્તિ આમ, પણ એ વ્યક્તિ તો લાય. તારી પાસે 50 રૂપિયા માગ્યા હોય એવો એક વ્યક્તિ તો લાય. હું કામ હાથે કરીને બનાવો? આ કોઈ એ જરૂર જ નથી. અમારે કોઈનું જોતું ન. અમને જે પરમાત્માએ આપ્યું છે એમાંથી આ બધું ચાલે છે. સમજાય ને? હા, અમે અહીં કોઈને કંકોત્રીને લગતા. તમને આને કરતાં સારું સાનિધ્ય મળતું હોય જજો. અને જગતમાં ભટક્યા પછી ક્યાંય રસ્તો ના મળે તો નિરાતે આવીને જપ લેવા અહીં આવજો. અમે કદાચ મારો સમય પાકશે તો હું જતો રહે, તો આ જે વળ્યો છે એ ક્યારેય નહીં જાય, જો એની ઉપર વિશ્વાસ હોય. સમજાય ને? એટલે ગમે ત્યાં હળિયા પાટું કરીને બાપુને મળી લેવીને જોવરાઈ લેવીને તમને શું દુઃખ છે, શું તકલીફ છે એ બધું એના ચોપડે લખાણું છે ને એ તમારું સાંભળવાનો ટાઈમ થયો છે ને તારે તમને આ બોલાયા છે. મને કહેવાથી નહીં થઈ જાય. હું તો તમને આશ્વાસન આપીશ ઘડી, પણ જેને તમને બોલાયા છે એને જ કહીને જતા રહો. બાકી બધી વ્યવસ્થા ફ્રીમાં છે. અહીં ક્યાં કોઈની ઓળખાણની જરૂર. આ તો ગામમાંથી કોકને ફોન કરીને લઈને આવો, કારણ કે કોઈક સારી પોસ્ટ ઉપર બેઠો એની હારે વાત કરાવો. બાપુને કહે હું આનો ભાણ્યો હું, પણ અહીં ક્યાં ઓળખાણની જરૂર છે? જે બધાને મળે, કરોડપતિ હોય એ છે ને કંઈ ના હોય, બધાની થાળી એક જ જગ્યાએ હશે. અહીં જે VIP ડાઇનિંગ ટેબલ દેખાય તો નથી કરવું એ રસ્તે હું કામ લઈ જાઉં? અને તમને જે પ્રવૃત્તિ ગમે છે તો એવી ઘણી જગ્યા છે, ત્યાં જા. અહીં કોઈ ફોન બોનની સિસ્ટમ લાવશો જ નહીં, ઓળખાણની. અને કદાચ ઓળખાણ લગાવીને અહીં આવશો ને તોય હું દાદાને કહું જ છું કે હું તો મજબૂર છું, પણ આને બીજા 10 વાર ધક્કા ખાઈને ત્યાં લગીને તું આનું કામ ના કરતો. આ સનાતન સત્ય બોલું કે મને જે શોર્ટકટ મારીને આવે એ નથી ગમતું. હા, કોઈ તમે સારી જગ્યા ઉપર કોઈ અધિકારી છો, કોઈ પોસ્ટ ઉપર છો, ઘણા સમય પછી અહીં આવ્યા છો તો 5 મિનિટ મળો, મને આનંદ છે. મારે લાગો ન કરવાની.
પણ તમે એટલા બધે દૂરથી ક્યાંકથી આવ્યા હોય, જે તે કંઈ તમારી ફરજ બનાવી આમ તમને ભાવ હોય બાપુને મળી લઉં, તો એ વસ્તુ અલગ છે. બાકી તમારે બધાને સામે છું ને, અહીંયા આવીને તમે મન જોઈને જતા રહો. અહીંયા આવો તો કંઈ ડિજિટલ નહીં દેખાવ, સમજાય ને? આ તો આંદોલન કરે. પેલા ભાઈ અંદર હું કામ આવ્યા, એટલે ભાઈ જે કામ આવ્યા હોય અહીં કહેતા રા બાપા નાખી ગયા. એટલે કોણ કયા ઉદ્દેશથી અહીં જોડાયેલો છે એ તમને ના ખબર. અને બધાની મદદ કરવી જ છે. અમારેથી જે થાય એ પરમાત્માને કહેવી છે, સેવા કરાવડાવજે, કોઈનું કશું જોતું નથી. અને હું તો તમને એવું કહું છું કે આ ગેરમાર્ગે જે કંઈ 5-25 રૂપિયા બગાડો છો ને, ખાસ કરીને તો છેલ્લા અમારા 8-9 મહિનાના પ્રયાસમાં 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. બીજું કંઈ ના થાય, કંઈ નહીં. એટલા પરિવાર તો શાંતિ જ જીવશે ને. અમે આના કુળમાં જન્મા, અમને જેને અવતાર આપ્યો, તો એમને તો એટલો ગર્વ થશે ને કે મેં આને જન્મ આપીને કોઈ ભૂલ ન કરી. એટલે તમે વિચાર કરી લેજો કે તમે કેવું જીવો છો. સમજાય ને? ગમે ત્યાંથી શરૂઆત થાય. આપણે એવું નથી રોજ દાન પુણ્ય કરો તો જ માણા ગણાય. કોઈને ના નડો ને તોય મોટો માનવ ધર્મ છે. કોઈ નડવું નહીં. આ તો દાડો ઉગન કોકની ગોદાહળીઓ કરવા નીકળી પડે. એટલે આ કરવા ભગવાને અવતાર આપ્યો હોય. કર્મ કરો, જે કંઈ આપણો વ્યવસાય છે અહીંયા નિયમિત જાઓ. પાછળનો સમય મળે, દિવસે ના મળે, સાંજે હુતી વેળાએ જ્યાં આપણે જન્મ લીધો છે એ ગુરુ મહારાજને, પોતાની ભગવતી માતાજી ભગવાનને હુતા પહેલાં 5 મિનિટ યાદ કરો, જેથી કરીને આવતી સવાર જે ઉગે ને એ હારી જ ઉગે. આવું ન કરવું. મંદિરે હળિયા પાટું કાઢે. ઘણા ત્યાંથી નક્કી કરીને આવ્યા છે અહીં આટલા વાગ્યા લગીને જ રોકાવાનું છે, પછી આટલા વાગ્યા આ મંદિર પહોંચવાનું, અહીંયા એ ભગવાનના દર્શન કરવાના, અહીંથી આપણે આ કિલોમીટર આ મંદિર છે. એટલે જાઓ, મન કંઈ વિરોધ નથી, પણ ભગવાન બધે એનો એક છે. સમજાય ને? હા, ભાઈ ગમે એવા મોંઘા હોય, તમે 10,000ના સંપલ લાયા હોય કે બૂટ લાયા હોય, તો 5 નંબરના હોય ને મારો 8 નંબર હોય, કેમનો પગ નાખવો? મેં નખાય? કાં તો કે જોડું તૂટી જાય ને કાં તો મારો પગ નવરો થઈ જાય. એમ એવું છે. ઘણાય માપ વગરના જ આવે, એનો પગ નાખો ક્યાં નાખે? સમજાય ને? પાછા મારી દેશી છે, પણ બધું માફક આવે એવું જ બોલું છું કે જે ભગવાન પાસે જાઓ ત્યાં નિર્દોષ ભાવે જાઓ. માગવા ના જશો, એને બધી ખબર છે ક્યારે તમને શું આપવું. હા, પુરુષોમાં ઓછું, બહેનોમાં વધુ તકલીફ છે. આવે ને અહીંથી છોકરાને ટીંગાળે, આ ભણવામાં નથી, આને માથે હાથ મૂકી દો તો હું 10મું નપાય શું કામ હોય? અંધશ્રદ્ધામાં ના જશું. હા, મારા માથે હાથ મૂકે, જો ડિગ્રી મળી જતી હોય, આટલી સ્કૂલને કોલેજો ચાલુ જ ના હોય, આ લઈને આવો માથે હાથ મૂકું, સર્ટિફિકેટ લઈને જતા રહો. તમારે એટલું ઝડપી જોતું હોય ને. ઘણા નાકમાં ટોટા લબડાયા હોય ને, અહીં આગળ ઠેલ્યું લટકતી હોય ને, કિડની જતી રહી છે, લીવર જતું રહ્યું, આને બચાવી લો. તો મેં કીધું 20 રૂપિયાના ખાટિયા પીવો. તારે માનતો નહોતો. તારે કે આપણે રાજા જેવું જીવવાનું. આ રાજા જેવું કડમ દાટેલા ખાટિયા પીતો હતો. તમે ને તમે આ ઝાડ છે, જો રોજ એક ગ્લાસ એસિડનો એના મૂળમાં નાખશો તો ઝાડ લીલું રહેશે કે હુકાઈ જશે? તો એમ ના ખાવાના ખોરાક, ના પીવાની વસ્તુ પીશો એટલે તમારું ઝાડ રહ્યું એ હુકાવાનું છે. આમાંથી બને એટલી કોશિશ કરો બહાર નીકળવાની. ખોટા ફંદા, ખોટા ખર્ચા આ બંધ કરી દો, ઓટોમેટિક બરકત આવશે. ક્યાંય જોવડાવવાની જરૂર નથી. પરમાત્મા ઉપર વિશ્વાસ મૂકી દો. જ્યાં મંદિરે જાઓ અને તમારો આત્મા શુદ્ધ થઈ જાય ને, તમને એમ થાય ઘડીક આ જગ્યા મને મજા આવે છે, બેહી રહો, ત્યાં તમારો ભગવાન ઊભો છે, એ જગ્યા પકડી લો. મનોરંજન માટે ના નીકળી પડશો. અને આ સમય એવો છે, દીકરી દીકરાને સંસ્કારને શિક્ષણની જરૂર છે.
સંસ્કાર ને શિક્ષણની ઉણપ છે ને, તો જ આ ના બનવાના બનાવો બને છે. સમજાય? હા, પછી આજ હું તમને ઉપદેશ આપું છું, કાલ મારા ઘરે બને એવું જરૂરી નથી. પણ એ સમયમાં આપણામાં સહનશીલતા હોવી જોઈએ. પરમાત્માની મરજી હોય એ જ થયું હોય. બાકી ભગવાનને રોજ ટોકરી વગાડી જવાબદારી ન લેતો એ કે તમારા ઘરે કોઈ મરશે નહીં, દુઃખ નહીં આવે. નામ છે એનો નાશ છે. સમજાય? એટલે વધુ સમય નથી લેતો, અને હજુ અવારનવાર હજુ બધી વ્યવસ્થા ચાલુ છે ને, એટલે બધી સગવડ પૂરી થાય. કારણ કે દાદાએ ક્યારેય અમને શું કીધું, તમે એનો ઓટલો જુઓ, ઓટલાની આજુબાજુ જુઓ, બધું તૂટી ગયું છે. પણ એનેથી ને રૂપાળું તમે બેઠા એ જગ્યા છે કે નથી? છે કે નથી? એટલે એને એક જ કીધું કે મારું કંઈ ના બનાવતા, મારે કશું જરૂર નથી. આ નાની એવી ઓટલી ઉપર મને મજા છે, પણ આવવાવાળાને કોઈ તકલીફ ના પડે એટલું કરજો. સમજાય? હવે એની ઉપરથી નક્કી કરી લો જો એને આપણી કેટલી ચિંતા છે. એની જગ્યામાં ક્યાંય નથી આવું છે, પણ એને કીધું અહીં આવવાવાળો મારો મહેમાન કોઈ ભૂખ્યો ના જાય, ગમે એવું વર્તન કરે તો એને જમાડી મોકલજો. નકર તમને બાયું ચડાવતા આવડે તો અમે થોડી બંગડીયું પહેરી. 10 વર્ષ અમારે આવ્યા હોત તો અમે એ જ હતા, પણ એ મળ્યો અને અમારામાં પરિવર્તન આવ્યું છે. અને જે પરિવર્તન અમે પોતે જોયું છે એ અમે પ્રયાસ કરવી છે કે તમારામાં આવે. સમજાય ને? અહીં ઉપદેશ બધાય આપશે, અનુસરશે કોઈ નહીં. અને અમે અનુસર્યા છીએ પહેલાં, પછી ઉપદેશ આપવા નીકળ્યા છીએ. એટલે આ જગ્યામાં આવ્યા છો, ખાલી હાથે ના જતા, કે ફરીવાર ઓટલે જઈને જે કંઈ તમને દુઃખ તકલીફ વ્યાધિ છે, જ્યાં સારવારની જરૂર પડતી હોય ત્યાં ડૉક્ટરની સલાહ લેવાની અંધશ્રદ્ધામાં ના જતા. બાકી રાત દાડો હું દાદાને એક જ પ્રાર્થના કરું છું કે હું ભીતરથી શું છું એ તને ખબર છે, દુનિયાને પુરાવા આપવાની મારી જરૂર નથી. અને જો તમારા ભાવમાં કભાવ નહીં હોય, સમજાય ને? હા, આવવા ખાતર આવ્યા છો તો હું ગેરંટી નથી લેતો, પણ જો તમારા ભાવમાં કભાવ નહીં હોય અને કાલ સવારથી કોઈને નડ્યા વગરનું જીવવું હોય, કોઈને અગવડતા ઊભી થાય એવું નથી કરવું, જેવા માણસથી એવી દ્રષ્ટિથી જીવવું છે. અને જો તમારી કગર મૂકીને જાઓ, મારા ભજનમાં ભૂલ ના હોય, જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ નાના પર જોવા પડે, આ વિશ્વાસ છે. પણ મારી ઘોડીમાં 10મું નપાસ હોય છોકરોને, તમે એમ કહો કે આને સારી નોકરી ક્યાંથી મળે? કહો, એવા કોઈ આશીર્વાદ છે જ નહીં. છે એટલે લાયકાત વગરનું ના માગવું. પરમાત્મા પાસે પહેલાં તો લાયકાત માગો ને પછી માગવા નીકળો, કે અમને પહેલાં એવી લાયકાત આપજે કે અમે તારી પાસે માગી એકવી, અને પછી તારી મરજી હોય તો અમને આપશે. સમજાય ને? અહીં આ બધું એ જ સત્ય છે. ખોટા બ્રહ્મા ના ભટકશો ક્યાંય, કે આના કાંડેથી દોરો બંધાઈ લો ને આના પગમાં પડી જાઉં ને સુખી થઈ જાઉં. જો એવા કોઈ આશીર્વાદ આપી દેતું હોય ને તો 500 રૂપિયા આપણી પાસે ના ઉઘરાવતા હોય. કરે છે કોઈ મફતમાં કામ કરે? અને એક વ્યક્તિ એવો સાબિત કરો દુનિયાના છેડે કે હું ગમે એના ઘરે કદાચ હારા નરતા પ્રસંગમાં આવ્યો, કે કદાચ દાદાએ મોકલ્યો ને કોઈ એની જગ્યા જોવા આવ્યો, જો મેં કદાચ ડીઝલના 5 રૂપિયા લીધા હોય ને, એવું સાબિત કરી દે આ ગામ મૂકી મારે બહાર નીકળી જવું નથી મળતું. એટલે પાયા વિહોણી વાતો કરે કે ભાઈ મેં ભોળા જ્યાં હતા અમને એક માણા મળ્યો દીને અમારી પાસે આ, પણ એ માણા જ બતાવે અમને. આય હું કામ લોકોને ગેરમાર્ગે લઈ જાઉં છું? છે તમારી પાસે પુરાવો? ફોટો પાડી લેજો, એને 5 રૂપિયા આપતા. મગજમાં લોકોના હું કામ ઝેર રેડો છો? છે કોઈની પાસે પુરાવો છે? અહીં તમે સાબિત કરી દો કે કોઈ આયા ને તમને ઝાપા લગીને નાળિયેર લઈને દોડ્યા. એવું દોડે અહીંયા તો કંઈ થતું નથી. તમારે થાય છે?
તો જે કરવી એ કરવા દો ને. આ કોકથી કોકના એમ લઈ લેવી તેથી તમે ત્યાં ગોળી મારી દેજો, અત્યારે મૂંગા મરો. નથી લેતા એટલે બોલી એકવી છે, સમજ્યા? અને અમને તમારે કોઈની બીક ન લાગતી. આ બેઠો ને એની બીક લાગે કે એની સામે જોઈ તો આપણી મટકું ના મરવું જોઈએ કે જે વિશ્વાસથી રોક્યો ને એવો જ છું હજુ. મેં ક્યાંય આ ધર્મનો ધંધો હજુ લગીન ન કર્યો. એટલે હું કામ બનાવટોની વાતું કરવી હોય? અમને એમનો ફોન આવ્યો હતો ને આટલા પૈસા માગ્યા. મેં કીધું તું એનો નંબર લઈને જા, તને અવાજ હતો સોલાવાનો, સોલાણા. કે કોઈ તમને ગેરમાર્ગે ના લઈ જાય. એટલે આપણું કંટ્રોલ કેબિન છે, ત્યાં આગળ તમને જવાબ ના આપે તો મન મળો. બેહાડ્યા છે માણસો કે શું કરવું, કયા માર્ગે જવું એ તમને સમજાવશે. છે ક્યાંય એવું તમારા માટે નવરાશ છે કોઈને? તો એ બધાને અહીંયા જ ઘૂસી જવું સીધું. આટલી વ્યવસ્થા આપી છે. એટલે એ ભ્રમ કાઢી નાખો. અને હજુ હું કંઈક એવું ગોઠવણી કરીશ, હજુ અમારું કામ પતવા દઉં કે કદાચ તમને એમ થાય કે મનમાં રહેલું એકવાર બાપુને કહી દેવું છે, તો એવો ટાઈમ એક દાડો આપીશ કે તમારા મનની વાત કરવી. દાણા જોવાની એવી રીત નહીં કે તમને જે તકલીફ છે એકવાર મને કહી દો, હું અહીંયા કહી દઈશ. કારણ કે તમારું મન જ ન માનતું, ગમે એટલું સમજાવવું જોઈએ કે અહીંયા તો કીધું પણ અમારે તમને કહેવું છે. એટલે એ ટાઈમ આપીશ.